હમણાં સોશિયલ મીડિયામાં એક ફોટો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોના લીધે રાજસ્થાનના જે અપક્ષ ધારાસભ્ય છે રવિન્દ્રસિંહ ભાટી, એમના ઉપર દેશદ્રોહનો તમગો લાગ્યો છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણશું કે શું છે આ વાયરલ ફોટોની હકીકત. મિત્રો, બને છે એવું કે હમણાં લોકસભાની ચૂંટણીના પહેલાં જ, મતલબ 2 મહિના પહેલાં રવિન્દ્રસિંહ ભાટી લંડનના પ્રવાસે જાય છે અને ત્યાં વિવિધ પ્રોફેસરો, ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી અને ભારતીયોને મળે છે, એમની સાથે સંમેલન રાખે છે, સંબોધનો આપે છે, સ્પીચ આપે છે. એવામાં એ એક ફોટો ક્લિક કરાવે છે. ત્યાંના એક યુનિવર્સિટીના પ્રોફેસર હોય છે જેમનું નામ હોય છે દિવ્યેશ આનંદ. આ દિવ્યેશ આનંદ સાથેનો ફોટો રવિન્દ્રસિંહ ભાટી પોતાના ટ્વિટર એકાઉન્ટ, પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરે છે અને જે ઘણો જ વાયરલ થઈ જાય છે. પરંતુ એ સમયે કોઈ વ્યક્તિ એને ધ્યાનમાં લેતું નથી. હમણાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એ જ ફોટોને ફરીથી ટ્રેન્ડમાં લાવવામાં આવ્યો છે અને એ ફોટોમાં જે પ્રોફેસર દિવ્યેશ આનંદ હતા, જે રવિન્દ્રસિંહની જોડે, જેની રવિન્દ્રસિંહે મુલાકાત કરી હતી અને એમનો બંનેનો જે જોડે ફોટો હતો, એ ફોટો અને એની સાથે બીજો ફોટો જેમાં દિવ્યેશ આનંદ ફ્રી કાશ્મીરનું હોર્ડિંગ લઈ અને ભારત દેશનો વિરોધ કરી રહ્યા છે અને કાશ્મીરને આઝાદ કરી પોતાની અલગાવવાદી માનસિકતાને છતી કરી રહ્યા છે. આ કારણે જ રવિન્દ્રસિંહ ભાટી ઉપર કે એમને દેશદ્રોહીઓ સાથે, અલગાવવાદી તત્વો સાથે એમનો સંબંધ છે. આમ કરી અને રવિન્દ્રસિંહ ભાટીને દેશમાં ટ્વિટર ટ્રેન્ડમાં ચલાવવામાં આવે છે કે રવિન્દ્ર ભાટી ગદ્દાર હૈ, એ નકલી નેશનલિઝમ કા હુલિયા બના રહા હૈ. આવી જ રીતે જ્યારે રવિન્દ્રસિંહ ભાટીના સમર્થકો પણ આઈ સપોર્ટ રવિન્દ્રસિંહ ભાટી કરીને ટ્વિટર ટ્રેન્ડ ચલાવે છે. જ્યારે રવિન્દ્રસિંહ ભાટીને પૂછવામાં આવે છે ત્યારે એ કહે છે કે જ્યારે બીજેપી આઈટી સેલના લોકો મનગઢંત કહાનીઓ બનાવી અને મારી ઉપર ગમે એમ કરીને કાદવ કીચડ ઉછાળવાનું કામ કરે છે. ખરેખર હું એક ઇન્ટેલેક્ચ્યુઅલ કે જે યુનિવર્સિટીના પ્રોફેસર છે એમની મુલાકાત કરી હતી. મને એમના ઇતિહાસ કે એમના કયા કાર્યો સાથે સંલગ્ન છે એમના સાથે મારો કોઈ નિસ્બત નથી. મિત્રો, આપ પણ આપનો રિવ્યૂ જણાવજો, આપની કમેન્ટ કરીને જણાવજો કે શું રવિન્દ્રસિંહ ભાટી આ મુલાકાત ખરેખર દેશની વિરુદ્ધ છે કે દેશના પક્ષમાં છે. જય હિન્દ, જય ભારત.